હવે આપણે ક્યાં જઈએ છીએ? આવો ભાઈ. બે આ હેડી હેડી પણ નાખ્યા તમે બોલો. રાવણ કે તો બે રાવણ આવા જો અરે અરે આવન બોલતો નહીં. બે હારવાનું કે ડોહાન બરાબર એને તો ઘેર વસ્તી થઈ ગઈ એટલે ના જ માને ને હા એટલે બોલતો નહીં. બરાબર હા માર તો કશું નહીં. હું તો કહું છું આના હા ને હા શેર માટી આવે ને તો સારું થાય. હા ડોહાન બે હારિયન કોઈ ખબર પણ ભૂખા બી બોલો તો ને કોણ બોલતી જ નહીં ને કશું. બેઠી આ બેઠી છે. પેલા ભણાને ફોન કર ના તો જાગરે બોલ્યા જા કતો ખારું કર. હા એને બોલાવીએ બરાબર એ માટીની ખોટ હોય તો બોલે નહીં. આ તો હું કહું પેલા જયારે તું ને પેલા ભણા મોકલ. હા ભણા મોકલો બોલ્યા આ તો મોકળો એને ઘર તો જોઈ જશે હવે જા જા પેલા બોલ્યા જા. અરે આપણે તો પેલો જાગરિયો ખરો ને પેલો વિષ્ણુ એને બોલાવી જાય એના ઘેર જઈએ કૂતરું કૂતરું કર્યો નહીં હો અને રવડે જા અને એને કહે કે મારા બાપુને તમને બોલાવે છે મારા મામો ને એવું કે છે બરાબર હા હા જાય હો ને એટલે આપણે તો અહીં બે ચેર પણ અહીંયા બોલાવી દીધું. સારું હા બધું લઈને જ આવશે બધું લઈને કે છે હો વિષ્ણુ મામા હા બોલ બોલ ચલો મારા મમ્મી કીધું કે પેલા વિષ્ણુ મામા બોલો ને જાગરિયા આવું ના અમારા પેલા ડાકું લઈ લેજો મારા બાપાને બેહાડા. હા લઈ લો હેડો લેડો. મામા તમે તૈયાર રાખજો રે આવો હો આવશે ને કઈ આવ્યો ને કઈ ના આવ્યો હા હા હેડ જીવ્યા તો સુધી હવે મારે તો તમે ક્લિયર કરો છો સાહેબ. પણ હું કહું છું હવે ના આવે છે ને બાપુ. ચાલ લેતી હોય હું એકલી નતો આ ખેતર માં એકલા તો ડોહા આવે તો શું કરવાનું બીક ના લાગે કેમ કહો તો હું આવતો હશે વાત. અને પાછો ફોન કર ને ભાઈ હું કહું છું તાર ના આવે છે ને. હવે આટલી જગ્યા આવી નહીં તો કાઢી પડે છે. એટલે પણ તું આવે તારા ક્ષેત્ર ધ્યાન ન હોવું આ બધી સેવા કરી અરે આ જીવતા જીવતા તો મેં સેવા કરી મરે તો તમે જોઈ રાખો તો ભાઈ એ બનાવી દો. તારા ઉપર બાપ થશે. હારા ક્ષેત્રો હોય ને એ બનાવી દો હું કરી દઈશ સેવા. અને એમ નહીં હું કેતો હા અને કદાચ બીજો ના બેઠા તો પેલા પૂછ તારા ક્ષેત્ર બેસે કારણ કે તાર ના આયા છે તો હા તો અહીંયા હેરો મીટિંગ કરીએ તો બે અને બીજી વાત તો પછી આ તો ખરો હવે તો હું કહું પણ પેલા તું એક કામ કર આ ચાના આયા ના ખાલી પાણી જ પીધું છે અને મોકલ તો ખરો ચા તો બનાવે. આ ડોશી જાહેર ચાબા બનાય બરાબર જાહેર. એટલે તો અમને આપણે જોઈ લઈએ કારણ કે બૈરાનું હોવ. કરવું ના પડે હું ડોહાને બોલાવું પકડું બરોબર. ખાટલામાં તો આવો નહીં આવતું ખાટલામાં બેસી તો રાખું તારું. ડોહો કાટલામાં જ બેસી રહેતા હતા નહીં હા તારે જો બેહીન બોલાવો તો બોલાય અમે તો એ આ બેઠા લે હા બોલાય. જો ડોહો આવે ને એટલે પેલા પગે રાખજો. હા. તો લખું છું આ તો પછી લાગુ જ પણ તારે. હા અને વગાડો તમે જાગે યારો સારું મસ્ત તમારું રેકડી બેકડી વગાડો એટલે ડોહો છે પૂર્વજ થયા હોય આવી જાય. એ આવો આવો મારા ભગા મહારાજ મારા ગયડાના વડીલા આવો મારા ઘરેની પુનઈ આવો ને આવો આવો મારા પૂર્વજ બોલાવજે ને. હા હું ડોહો આવ્યો. આવ્યો એ ગોગો આજે તમારો ગોગો આવ્યો આ અરે મેં ડોહો આવ્યો. ઉઠલે પૂછ રાવણ શું કરવા આયા ચમ આયા બાપા અરે તમારી ખબરો લેવા આવ્યો. પણ ચમ આટલા બધા લેટ આયા 12 વાર થઈ ગયો. અને આ મારું પેલું એ પાખડ છે ને હું આવું હા અંડા સુધી અમે મને યાદ કર્યો નહીં. આજે મને તો ખબર કે આ ડોહો બેસવાના જાતો આ તો આમાં ચેરાભાઈ ને ખબર પડી શું કેવું રાવણ અને આમાં ચો બેવાનું તમારે કોના ઘેર બેહવું છે તો નક્કી કરવું પડે હે ને અરે હું તો કોઈના ઘેર બી હવા માંગતો નહીં. મને મારા ખેતરમાં ખુલ્લો હાલ દો. એટલે કોના નેનાના મોટાના વચોટના હા હા જરા બહુ સેવા કરી હ. ના મોટાના ક્ષેત્રમાં બેહવો હતો. મોટા ક્ષેત્રમાં બેહું અને પોત આપણો પાસે માટીની ખોટ એમની ભાગું હા 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 તો તું બેહાડે ખરો હા હા તો મોનાય હા હા હા
પરમો નાનો તો બેહાડાય. તો એમને તો બેહાડાય ને. તો જ બેહાડાય બોલ. આ ડોશી તો તમને દારો દેખાય. તો દારો કઈ કોઈ પેલું ના પડે એટલે અમે મોકલી. અને મજા કરાવો મારો ગોગો. અરે મજા બધા જ કરાવું લે મને બિહારો તલા અરે ચારે પોચ 100 હાથ લે બધા માથા પર રાખી દઉં હું એની વાડી કરાવો મારો બાપુ. ઓહો હો હું તો ડોહો આવ્યો પછી હાથવજો પણ આ બધું કોઈ ચોરી બોરી ના કરી જાય લે નહીં. કોઈ ના આવે લે હું કહું છું હા મારામાં ખાટલો છે ને તે હવામાન આગળ તો બેહારાય નહીં ને પણ ઓહો લે અરે એટલે તો ના પાડી દે તમે એટલે તમે મોટા ને કીધું હા તો એ બે હોય તો પછી આ તો અમારા ઘરનું પાણી નહીં પીતા ભાઈ. પછી થાય. અરે તમારા ઘરનું પાણી નહીં પીવાય, મોટા ઘરનું તો પાણી પીવા કે ના પીવાય એટલે તો અહીં બધું રાખ્યું હોય. બધા બીજા ઘેર બેહાડ્યા. તારો બિહાર છો મને એમ કહો પેલા આ હવા મહિનો થતા આનો ને. ખેતરમાં બેહાડ્યા. હા હવા મહિનો થતા આનો. હવા મહિના સુધી ના તો ઊંધી અમે 5 ઈંટો મેલીને ખાલી દીવો કરી દઈએ એટલે તમે બેસજો નહીં. હવે એવું કરીએ હતા હા તો ખાવાય કોક આલવું તો પડશે ને ભાઈ. તમને મેં રહેવા માટે ઘર બની આલ્યું બધું કરી આલ્યું મને અખરશો મેળવો તમે કોની આમ બહુ મેલી અને ડેરી જેવું બનાવીશું અને તમે જે ખાવાનું માંગો એ આલીશું. કાલ મેલી અને વહુ બેટી તો છે વહુ બેટી એ ચા બનાવજે. ચા બનાવી પીવો છો એ. તાણ. હા એટલે પછી કમ્પ્લીટ થાય ને એટલે પછી મોટું પીટોર બનાવી દેવું નહીં. આવો હા અને ભાઈ હા તમે બે મોટા હો જેના ભાઈ દુઃખ ના પડતા હો બધાનું હવાનું તો નથી કીધું. તો પછી તમારે તો આપણે કીધું હોય બાબા. કેમ કે હું એના કાંઠે આવું એટલે હે ને પાપ જ સમજવાનું તો હવે ના લાગે તમને જ્યાં અમે થોડો તમને લાગે હા અમે તો બાપા જ લાગે. ભૂલ હા. થઈ જાય. શું કેવું? વગાડો જાગરિયા હું તો લ્યા બહુ ધૂમતો તો મારા ગોગા હો કોઈ દુઃખ હોત કે જો હવે મને દુઃખ તો તમે બેઠા છો ને આવું બધું. રાવણ નહીં? બોલો રાવણ જો રાવણ તો તું હો ઓને આ તો મારા ખાતામાં હતું પેલા આમ. હા એ પૈસા ના હતા તે ખાતા ભર્યા કરે બીજું કોઈ ઘેર હાથે ખબર અરે નથી. એ ભાઈ સંપી રહેજો ઓર્ડર લઈ જાઓ મારામાં ખાતર ભરવા ખાલે. એકબીજાની સેવા કરજો અને એકબીજાને સાથ આલજો હા, હવે જ્યાં કામ તો કરવું પડે ને. હું તો શું કહે રાવણ આપણે કુણોળી હા એક વાટીનો પેલી અને બેહાડીને પછી દીવાબત્તી ચાલુ કરીએ પછી હવા મહિનો થાય હો અરે મને બિહાર્યો એટલે પેલા જ તમારું દુઃખ ભાગી જશે હમ. આવી ગયા તે. મજા બધા બધા થઈ જશે હા તો તમે બિહારજો એટલે ખબર પડી જશે કે આ ડોહો આવ્યો હા તો હા. પછી કમ્પ્લીટ થાય પછી મોટું બનાવાય ને યાર. હો તો પછી બિહાર દીધા હેડો. એવું પરમાણુ આલો પગમાં મારા બાપા. હોર્મોનમાં તો ત્રણ જણ જ તમને આલે હવે અરે એવું નહીં કહેતા જાગરી એમ કહે કોક આમ બિહાર પછી ખાય એવો સારું સારું દેખાય તો પછી કે મોટું મારો બનાવાય. બાપો આવ્યો. હું કહું છું અને બહેરી ને ના હવા શેર માટી આલા હમણાં જ. હવા શેર માટે તો પછી બરાબર બેહાડીએ પછી કોક થાય ને તો આપણે પપ્પા ના ઉમેશ હા તારા હવા માટેની ખોટ છે ને હા એટલે 9 મહિના હા 9 મહિના ને હતા તારા હા એવો રાજકુમાર જેવો છોકરો આલે હું હા અને બીજી વાત હા કોઈને મને આડાવડું મને મોકલવાનું નહીં હો નકર ધુહારા કાઢી કાઢું કોકના અમે એવું કામ કરીએ, સારું કામ કરીએ તો. ઝઘડો બગડો થયો હોય ને તો મને હાથ લોબો નહીં કરવાનો ના ના મારે તો એવું કરવું પડે. હા અને જમણા હાથે ના, ના, આપતો ઝઘડો કરો એમ. તો તમારો ગોગો બોલું છે ને, એમ બોલો બોલ જમણા પગે હા તમારો ગોગો આવ્યો ત્યાં. મૂકો આવ્યો આ તો હું તો આખો ઇતિહાસ લઈને આવું હા હા, હા. પેઢીનું ચોપડા મારા ફોન છે બરોબર હવે હું જાઉં છું બરોબર એટલે તમારે જે કોઈ બીજી તકલીફ હોય કહેજો એટલે બોલાવશો એટલે હું આવી જાય હાજર થઈ હા, જાય. આવી જજો તાણ, હેડો તાણ. હા રજા લઉં તાર અમે બોલાયા તા ને આવજો બરાબર ને જય ગોગા બાપા. અને તબિયત કોઈ તમારું નહીં માગે મારું માગી દઉં કોઈ એના ત્રણ નું માગ્યું કમ્પ્લીટ કરવાનું કીધું કે આપણો ખૂણો છે ને હા એમાં પેલું કરવાનું કહ્યું બરાબર અને અત્યારે આપણે પહોંચી તો મેં આવવાનું બધું થઈ જાય ને પછી એમનું મોટું હું મંદિર હતો બધો બાપુ સાચું કે ખોટા હાચા હાચા હા આગળ કીધું કે તમારા ડોહા હાચા એટલે તો આપણે માન્યું
એટલે એટલે આપણે બિહારવાળા થાય ને complete. આપણને તો ખબર ના પડે પણ એમને વધારે ખબર પડે આપણે complete બિહારવાળા થાય ને એટલે આને બોલાવીશું વિષ્ણુને, બરાબર એ જ આ બધું લઈને આવશે. કેમ કે સર આવડ દેવ હા એટલે એમના પાછળ આવડ દેવ હા હા હા. તો દેવ એમને બધા ખબર પડે હા એટલે એમને કીધું તાણે અમે મોની ના, અમે બે તો મોનતા જ નતા. આવું કેવું આપણે? અને હું કહું છું અમારે પતિને કીધું તો માનતા ના. આપણે હું કહું હું બેહરાણ થાય એટલે પછી હમણાં બોલાવી હા હા બોલાવીશું ચોક્કસ બરોબર. બરોબર હવે આપણે રજા લઈએ તા હા તો પેલા આપણો જે વિડીયો જોવો એમને કઈ કેવું પડશે ને હા આ તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. અને આ પહેલો